नमस्कार, आप देख रहे हैं दस्तक दर्पण न्यूज और मैं हूं आपके साथ श्वेता। तो चलिए रुक करते हैं आज की प्रमुख और बड़ी खबर पर। અત્યારે 7 તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ જે બૂથો પર जो चुनाव प्रक्रिया है एना ध्यान में राखी खूब सारी रीते और शांतिमय पूर्ण जो है अपना बंदोबस्त पूर्ण थाय लोग जो अपना मत जो है बिना कोई भय वगर नाखे एना ध्यान में राखी शहरना छेल्ला जो है 2 अठवाडियाथी अलग अलग विस्तारों में खास कर जो एवा पॉइंट ज्यादा वधु अवर जो लोग रहती हो त्या जो व्हीकल चेकिंग और पेट्रोलिंग राखवामां आवे छे जेना भागरूपे अत्यारे अहींया जो रांदेर विस्तार में जो चेकिंग कामगीरी चालू है जेमां जेटला भी शहर में पॉइंटों होय छे तमाम प्रकारना टीमों जोड़ाय छे અને અત્યારે અમે લોકો લગભગ જો એ 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને MCR કાર્ડવાળા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે 30 જેટલા લોકો એવું આપણેના તડીપારવાળા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તડીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે 70 જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખ્ખા તત્વો છે જેટલા એન્ટી સોશિયલ તત્વો છે જો પ્રજાને રંજાડે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફટી ફીલ થાય સાથોસાથ જો આ લુખ્ખા તત્વો છે એના બી સબક જો પોલીસ શીખાડે આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છીએ।